टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। बात કરીએ અત્યારના અગત્યના સમાચારની સમાચાર વીરપુરથી મળી રહ્યા છે। એક તરફ સદાવ્રતને લઈને જે આખી ટિપ્પણીનો મામલો સામે આવ્યો તેને લઈને વીરપુરમાં હવે લોકો એકઠા થઈ ગયા છે। તમામ સમાજના અગ્રણીઓ વેપારીઓ ત્યાં ભેગા થયા છે। ગ્રામ પંચાયતે બેઠકનું આયોજન કર્યું છે અને આ બેઠક બાદ તેઓ જે છે તે પોતાની રણનીતિ જાહેર કરશે। પરંતુ અત્યારે લોકોનું સ્પષ્ટપણે કહેવું છે કે જે સંત દ્વારા નિવેદન કરવામાં આવ્યું છે તેઓ અહીં વીરપુર આવી જલારામ બાપાના ચરણોમાં શીશ ઝુકાવીને માફી માંગે। આપને કહી દે કે સ્વામી જ્ઞાન પ્રકાશના નિવેદનથી ગ્રામજનોમાં ભારોભાર રોષ અત્યારે જોવા મળી રહ્યો છે। 2 દિવસ વીરપુર બંધનું પણ એલાન આપવામાં આવ્યું છે। અત્યારે જે બેઠક મળી તેમાં મહત્વપૂર્ણ નિર્ણય થયો છે। ગામના વિવિધ સમાજના અગ્રણીઓ મળ્યા અને નક્કી કર્યું કે 2 દિવસ વીરપુર બંધ રહેશે। સ્વામી જ્ઞાન પ્રકાશના નિવેદનથી વીરપુરના ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જલારામ બાપા અને સદાવ્રતને લઈને થયો હતો ભારોભાર રોષ છે તે જોવા મળ્યો છે ને હવે બંધનું એલાન છે તે આપવામાં આવ્યું છે। મારી સાથે વેપારી અગ્રણી છે, આપણે તેની સાથે વાત કરીશું। તો 2 દિવસ વીરપુર બંધનું એલાન આપવામાં આવ્યું છે। વીરપુરના તમામ ધંધાર્થીઓ પોતાનો વ્યવસાય 2 દિવસ માટે બંધ રાખશે અને વિરોધ વ્યક્ત કરશે। એટલા માટે જ સરપંચ સહિતના અગ્રણીઓ છે તેમના દ્વારા વીરપુર બંધનું એલાન આપવામાં છે। મારી સાથે વેપારી અગ્રણી રમેશભાઈ છે। રમેશભાઈ, શું કહેશો? વીરપુર બંધનું એલાન છે, કયા પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો? વીરપુર ગામના 18 વર્ણ તમામ ગ્રામજનોનો રોષ છે ત્યારે આજે વીરપુરના દરેક સમાજના આગેવાનોની મિટિંગમાં નિર્ણય લેવાનો છે। આવતીકાલ રાત્રિના 9:30 સુધીમાં સ્વામી જલારામ બાપાના ચરણોમાં શીશ ઝુકાવી નહીં જાય ત્યાં સુધી વીરપુર આવતીકાલ સુધી બંધ રહેશે। આગળની રણનીતિ અમે પરમ દિવસે જાહેર કરશું। કઈ કઈ સેવાઓ ચાલુ રહેશે, શું કહેશો? મેડિકલ, શાકભાજી અને દૂધ, કરિયાણાના વેપારીઓ બપોરના 2 વાગ્યા સુધી ખુલ્લી રહેશે। કાલે કરિયાણું પણ નહીં મળે। મેડિકલ, શાકભાજી અને દૂધ એ રોજ મળશે। આજે ટિપ્પણી છે એને કઈ રીતે જોઈ રહ્યો છો ને જો સ્વામી કાલ સુધીમાં નહીં આવે તો શું કાર્યક્રમ રહેશે? તો અમે આગળની રણનીતિ પરમ દિવસે જાહેર કરશું અને રઘુવંશી સમાજના યુવાનો વીરપુરના રામજી મંદિર ટાવર ચોકમાં પ્રતિક ઉપવાસ કરશે। પણ એટલે જે પ્રતિક ઉપવાસ છે તે કરવામાં આવશે। આવતીકાલ સુધી બંધનું એલાન છે તે કરવામાં આવ્યું છે અને 9:30 વાગ્યા સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। આવતીકાલે રાત્રે 9:30 વાગ્યા સુધીમાં તમામ લોકો છે એટલે કે તેઓ બંધ પાડશે અને સ્વામીને પણ અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે કે તેઓ અહીં વીરપુર આવી અને માફી માગે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 વીરપુર। તો વીરપુરના ગ્રામજનો અને વેપારીઓએ નક્કી કર્યું છે કે 2 દિવસ વીરપુર બંધ રહેશે। આવતીકાલે રાત સુધી બંધનું એલાન અપાયું છે। માત્ર જીવન જરૂરી ચીજ વસ્તુઓ મળશે અને જો આવતીકાલ રાત સુધીમાં પણ સ્વામી વીરપુર આવીને માફી નહીં માંગે તો આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે તેવું જે વેપારી અગ્રણીઓ છે વીરપુરના તેઓ કહી રહ્યા છે। આપણે કહી દઈએ કે જે બેઠક મળી તેમાં સ્પષ્ટ કરી દેવાયું છે કે 2 દિવસ વીરપુર બંધ।